નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સરવાળાના લક્ષ્ય તરીકે નિયત સંકલનનો અભ્યાસ કરેલ હતો. ત્યારબાદ એક તમને ટેસ્ટ પણ લખવા આપેલ હતી. આ સરવાળાના લક્ષ્ય તરીકે નિયત સંકલનમાં બેઝિક વિધેય, ઘાતાંકી વિધેય અને ત્રિકોણમિતિ વિધેયના સંકલનના દાખલાનો અભ્યાસ કરાયો હતો. સાથે સાથે એ જ પ્રકારના દાખલા તમને હોમવર્કમાં આપેલ હતા, જે તમે ખરેખર ગણ્યા હશે તેવી મને 100% આશા છે. કારણ કે સરવાળાના લક્ષ્ય તરીકે નિયત સંકલન એટલે ખરેખર લક્ષ્યના જ દાખલા છે. તો આ એક ટોપિકમાંથી બોર્ડની પરીક્ષામાં લગભગ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો રહેશે. હવે મિત્રો, નિયત સંકલનની અંદર ત્યાર પછી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો આપણા એના પછીનો ટોપિક છે નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય. નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય. સરવાળાના લક્ષ્ય તરીકે જે આપણે દાખલો ગણતા હતા ત્યારે આપણે એક ડાયરેક્ટ રીતે પણ જવાબ અગાઉ નક્કી કરી લેતા હતા. એ ડાયરેક્ટ રીત એ જ નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય છે. તો પ્રમેય શું છે? ધારો કે વિધેય f એ સૌનું અંતરાલ ab માં સતત છે તથા કેપિટલ F એ સ્મોલ f નું પ્રતિવિકલિત છે. આપેલું વિધેય સૌનું અંતરાલમાં સતત છે તથા કેપિટલ F એ સ્મોલ f નું પ્રતિવિકલિત છે. તો integration of a to b fx dx, integration of a to b fx dx is equal to કેપિટલ F એ સ્મોલ f નું પ્રતિવિકલિત છે. એનો મતલબ સ્મોલ f નું સંકલન કેપિટલ F થાય. માની લો સ્મોલ f છે અજ્ઞાત વિધેય છે. માની લો કે સ્મોલ f નું સંકલન કેપિટલ F થાય છે. તો સ્મોલ fx નું સંકલન કેપિટલ Fx, સંકલન કર્યા પછી લોઅર લિમિટ હોય ત્યાં લોઅર લિમિટ, અપર લિમિટ હોય ત્યાં અપર લિમિટ. લોઅર લિમિટ હોય ત્યાં લોઅર લિમિટ, અપર લિમિટ હોય ત્યાં અપર લિમિટ. ત્યારબાદ આનું સાદુરૂપ કેવી રીતે આપવાનું છે? સંકલન કર્યા પછી સંકલન થઈ ગયું સ્મોલ f નું સંકલન કેપિટલ F. આમાં સ્વૈર અચળાંક લખતા નથી, કારણ કે સ્વૈર અચળાંક અંદર લખીએ તો પણ સીમા મૂકવાથી બાદબાકીની અંદર સ્વૈર અચળાંક કેન્સલ થઈ જાય, એટલે સ્વૈર અચળાંક લખવાની જરૂર રહેતી નથી. એટલે કે ખાસ યાદ રાખવાનું છે, નિયત સંકલનની અંદર સ્વૈર અચળાંક લખવાનો નહીં. માનો કે સ્મોલ f નું સંકલન કેપિટલ F, સંકલન કર્યા પછી ચલને બદલે સીમા હંમેશા ચલને બદલે જ મૂકવાની હોય. સીમા હંમેશા ચલને બદલે જ મૂકવાની હોય, કારણ કે આપણી વ્યાખ્યા શું છે? ઇન્ટિગ્રેશન ઓફ fx dx a to b. પણ a છે શું છે? x બરાબર હોય, b શું છે? x બરાબર. જેની સાપેક્ષ સંકલન કરવાનું છે તેને જ ચલ કહેવાય. તો સીમા પણ તે ચલની જ ગણાય. એટલે સૌથી પહેલા ચલને બદલે અપર લિમિટ લઈએ, એટલે f of b. પછી હંમેશા માઈનસ ચલને બદલે લોઅર લિમિટ, એટલે f of a. એટલે શું કરવાનું છે? ચલને બદલે પહેલા અપર લિમિટ, પછી હંમેશા માઈનસ, પછી ચલને બદલે લોઅર લિમિટ. મિત્રો, આને શું કહેવાય? નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય અથવા તો સિદ્ધાંત. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત એટલે સંકલન જે થતું હોય તે કરવાનું, સંકલન કર્યા પછી
ચલને બદલે પહેલા અપર લિમિટ મૂકવાની, પછી હંમેશા માઇનસ અને પછી ચલને બદલે લોઅર લિમિટ મૂકવાની. તો આને કહેવાય મિત્રો નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. પછીના આપણે જોઈએ, જો આપેલું વિધેય એ સૌનું તંત્રાલમાં સતત હોય તો લક્ષના કાર્ય નિયમો હતા, વિકલનના કાર્ય નિયમો હતા, અનિયત સંકલનના કાર્ય નિયમો હતા. એ જ રીતે નિયત સંકલનના પણ 3 કાર્ય નિયમો છે. પહેલો કાર્ય નિયમ ઇન્ટિગ્રેશન ઓફ a to b fx gx dx. લાઈન શું થાય? f અને g એ સૌનું તંત્રાલમાં સતત હોય. તો પહેલો કાર્ય નિયમ બે વિધેયના સરવાળાનું સંકલન એટલે પહેલાનું સંકલન વત્તા બીજાનું સંકલન. પહેલાનું સંકલન વત્તા બીજાનું સંકલન. વચ્ચે માઈનસ નિશાની આપેલી હોય તો અહીંયા પણ વચ્ચે માઈનસ. ટૂંકમાં બે વિધેયના સરવાળાનું સંકલન એટલે પહેલા વિધેયનું સંકલન વત્તા બીજા વિધેયનું સંકલન. બીજો કાર્ય ઇન્ટિગ્રેશન ઓફ a to b k into fx dx બરાબર અચળ ગુણ્યા ચલ. તો અચળને અને સંકલનને કોઈ લેવા દેવા નથી એટલે અચળ છે બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx એટલે અચળ છે બારો, ચલવાળા પદને સંકલન થાય, મીન્સ કે શરૂઆતમાં એને સીમા. ત્રીજો કાર્ય જો a less than c less than b તો c નામની કોઈ સંખ્યા a અને b ની વચ્ચે આવેલી હોય તો ઇન્ટિગ્રેશન ઓફ a to b fx dx બરાબર c નામની સંખ્યા a અને b ની વચ્ચે આવેલી હોય તો a થી b કુલ સીમાનું સંકલન બરાબર a થી c નું સંકલન વત્તા c થી b નું સંકલન. a થી c નું સંકલન વત્તા c થી b નું સંકલન. સંકલન શું છે મિત્રો? ચોક્કસ પ્રકારના ખંડ પાડેલા હોય. ખંડ એટલે ટુકડા. આ ટુકડાની અંદર જે રહેલી વસ્તુ છે તેને ભેગી કરી. તો a થી b સુધીનું સંકલન એટલે માનો કે આને શું સમજાય? a થી b અહીંયા કોઈ c નામનો બિંદુ આવેલો તો a થી b સુધીનું સંકલન એટલે a થી c સુધીનું સંકલન વત્તા c થી b સુધીનું સંકલન. એટલે કુલ સંકલન આપણને કેટલું મળે? a થી b સુધીનું સંકલન. તો વિદ્યાર્થી મિત્રો આ નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત છે. આ બધું ટેક્સ્ટબુકમાં તમારે લખવાનું છે. આ નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત છે. આ 3 નિયત સંકલનના કાર્યનો છે. જે નિયત સંકલનમાં બહુ બધા 7 થી 8 પ્રકારના પ્રમેય આવવાના છે, જે આપણને દાખલો સહેલો બનાવવા માટે મદદરૂપ થવાના છે. એ આપણે અહીંયા આગળના સ્વાધ્યાયમાં ભણવાના છે. અત્યારે હવે જે આપણે સ્વાધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છીએ એની અંદર માત્ર ને માત્ર સંકલન કેવી રીતે કરવું, તો સંકલન કેમ કરવું એ આપણે અનિયતમાં શીખી ગયા. યાદ રાખજો મિત્રો, નિયત સંકલનમાં કોઈ નવી વસ્તુ નથી. અનિયત સંકલન જેમ કરતા હતા તેમ જ નિયત સંકલન કરવાનું છે. પણ નિયત સંકલનમાં શું છે મિત્રો? ખાસ કરીને સંકલન કર્યા પછી સીમા મૂકવાનું છે. સીમા તો અચળાંક સ્વરૂપે હોય, 1 2 3 4 કે વોટેવર જે હોય તે. તો યાદ રાખજો, અનિયત સંકલનના દાખલાના જવાબમાં મૂળ રકમ જે ચલમાં આપેલી હોય તે ચલમાં જ જવાબ આવવો જોઈએ. જ્યારે નિયત સંકલનના દાખલાનો જવાબ હંમેશા અચળ જ હોય. કારણ ચલ હોય ત્યાં આપણે સીમા મૂકી દઈએ છીએ. એટલે નિયત સંકલનના દાખલાનો જવાબ હંમેશા અચળ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું આપણે જે સ્વાધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છીએ, આ સ્વાધ્યાયની અંદર ખાસ તમારે જે અનિયત સંકલનના દાખલા ગણ્યા હતા તે જ રીતે નિયત સંકલનના દાખલા ગણવા.
સંકલન કર્યા પછી સીમા મૂકવાની છે. એટલે નિયત સંકલનનો દાખલો તમે કોઈ પણ રીતે ગણો, જવાબ એક જ સરખો આવશે. મિત્રો, અનિયત સંકલનમાં શું હતું? દાખલાની રીત બદલાવો, જવાબ બદલાય. કારણ અલગ અલગ રીતે તમે દાખલો ગણ્યો તો જવાબ અલગ અલગ આવી શકે, પણ જે જવાબ મેળવ્યો હોય તમને એ જ જવાબનું પાછું વિકલન કરો તો તમને જવાબ મૂળ રકમ છે તે જ મળે. જ્યારે નિયત સંકલન એટલે સીમાવાળું સંકલન છે, ભેગું કરવાનું છે. કોઈ આ ક્લાસરૂમની 4 દિવાલની અંદર વચ્ચે પડેલા કાગળના ટુકડા ભેગા કરો, આવો પ્રશ્ન આવે તો હું કોઈ પણ વિદ્યાર્થીને અલગ અલગ રીતે કે હું પોતે કાગળના ટુકડા ભેગા કરું તો જવાબ એક જ સરખો આવે. કારણ કે ચોક્કસ પ્રકારની સીમા બંધાયેલી છે. મેં તમને શરૂઆતની અંદર આ બધી વાત કરેલી છે. જ્યારે અનિયત સંકલનની અંદર શું હોઈ શકે? અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારનો પોતાને અનુકૂળ પડે તેવો પ્રદેશ નક્કી કરે. વિવૃત અંતરાલ છે એટલે સીમા ફિક્સ નથી. તો અલગ અલગ પ્રદેશ તમે પસંદ કર્યો હોય એમાંથી તમારે ભેગું કરવાનું હોય તો જવાબ તો અલગ અલગ જ આવે. પણ જે ભેગું કરો એનું પાછું તમે વિકલન કરો તો જવાબ તમને મૂળ રકમ છે પાછી. તો મિત્રો, અનિયત સંકલનની અંદર રીત બદલાવો તો જવાબ બદલાય. જ્યારે નિયત સંકલનમાં કોઈ પણ રીતે દાખલો ગણો મિત્રો, જવાબ એક જ સરખો આવશે અને અચળ આવશે. તો આ નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય છે મિત્રો. આ નિયત સંકલનના 3 કાર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે એના પછીનું જે સ્વાધ્યાય પહોંચ્યા છે ત્યાં આગળ વધીએ છીએ. ખાસ કરીને યાદ રાખીએ, બહુ સહેલા દાખલા છે. બહુ એટલે બહુ સહેલા. તો નિયત સંકલનની અંદર સ્વાધ્યાય જે આપણે ગણ્યું હતું 7.8 આપણે પૂર્ણ કરેલ છે. હવે આપણે 7.9 સ્વાધ્યાયમાં આગળ વધીએ. સ્વાધ્યાય 7.9 નો પહેલો દાખલો, I is equal to integration of -1 થી +1 x plus 1 dx. ખૂબ સહેલા દાખલા છે મિત્રો, ખૂબ એટલે ખૂબ સહેલા. આ 7.9 ના તમામ દાખલાની રીત તો બધી ક્યારે આવશે? અનિયત સંકલનમાં જે ભણી ગયા એ જ રીત આવશે, પણ સંકલન કર્યા પછી સીમા ખાલી મૂકવાની છે. તો પહેલો સમજો, આપણે મિત્રોનું સંકલન કરતા આવડે છે. x નું સંકલન શું થશે? x²/2 પ્લસ 1 નું સંકલન x. સંકલન કર્યા પછી મિત્રો શું મૂકવાની? સીમા -1 થી +1. હમણાં તમને નિયત સંકલનનો મૂળભૂત પ્રમેય ભણાવ્યો. એની અંદર શું હતું? સંકલન કર્યા પછી સૌથી પહેલા અપર લિમિટ મૂકવાની. ચલને બદલે અપર લિમિટ. ચલ એટલે x, x ને બદલે પહેલા 1 લિમિટ. તો શું આવશે? 1/2 + 1. પછી હંમેશા માઈનસ. પછી ચલને બદલે શું લેવાનું? લોઅર લિમિટ. x ને બદલે -1. x ને બદલે મિત્રો શું આવશે જવાબ? 1/2 -1/2 કેન્સલ. માઇનસ માઇનસ +1 અને 1 + 1 that is. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો જવાબ શું આવ્યો છે? ત્યાર પછીના દાખલો આપણે જોઈએ. દરેકે દરેક દાખલાનો જવાબ કોઈ પણ રીતે તમે દાખલો ગણશો એક જ સરખો આવશે. તો મિત્રો, ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. બીજો દાખલો, I is equal to integration of 2 to 3 1/x dx. તો મિત્રો, આપણે 1/x નું સંકલન કરતા આવડે છે. 1/x નું સંકલન શું થશે? log mod x. સંકલન કર્યા પછી મિત્રો શું લેવાનું છે? સીમા 2 થી 3. હવે મિત્રો, ચલને બદલે પહેલા અપર લિમિટ મૂકવાની છે એટલે log 3. 3 નું માન તો 3 થાય. હંમેશા માઈનસ. x ને બદલે 2 એટલે log. સાદુરૂપ આપવું હોય તો મિત્રો આપી શકાય લોગના કાર્ય નિયમ દ્વારા. લોગનો કાર્ય નિયમ શું છે? લોગની બાદબાકી ખૂણાનો શું થશે મિત્રો? ભાગાકાર. તો આન્સર શું આવ્યો? log 3/2. પછીનો દાખલો જોઈએ મિત્રો, ત્રીજો દાખલો. ત્રીજો દાખલો મિત્રો તમે જાતે ગણી શકો છો. દરેક વસ્તુ બેઝિક વિધેય આપેલી છે. સાદું સંકલન કરવાનું, ત્યારબાદ સીમા મૂકવાની. ચોથો દાખલો મિત્રો લઉં છું. I is equal to integration of 0 to π/4 sin 2x dx.
મિત્રો મેં તમને યાદ અપાવેલી છે, સાઈન હોય, કોસ હોય, ટેન હોય, કોટ હોય. આ ચારે ચારમાં એની સિંગલ ઘાત આપેલી હોય તો ડાયરેક્ટ સંકલન થાય, ખૂણો ગમે તે આપેલો હોય. તો સાઈન નું સંકલન શું થશે મિત્રો? માઇનસ કોસ. જે ખૂણો હોય તેનો તે જ x નો સહગુણક છેદમાં. સંકલન કર્યા પછી મિત્રો શું લેવાની છે? સીમા. માઇનસ ને બહાર લેવાથી બીજો કોઈ ફેર, કારણ કે માઇનસ નો માત્ર જવાબ પૂરતો છે. માઇનસ ને બહાર લઈ લીધું 0 થી પાઈ બાય 4. મિત્રો સીમા છે હંમેશા ચલ ઉપર અસર કરે. અચળને સીમાને કોઈ લેવા દેવા નથી. છેદમાંથી 2 કોમન લઈએ છીએ, -1/2. x ને બદલે પાઈ બાય 4. પાઈ બાય 4 into 2, that is પાઈ બાય 2. અને cos પાઈ બાય 2, that is 0. હંમેશા માઇનસ. ત્યારબાદ x ને બદલે 0. 0 ગુણ્યા 2 એટલે 0 અને cos 0 એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો માઇનસ માઇનસ પ્લસ 1/2 into 1. 1/2 into 1, that is આન્સર આવશે 1/2. ત્યાર પછી મિત્રો પાંચમો દાખલો છે. આપણે ગણ્યો દાખલા નંબર 4. ત્રીજો દાખલો તમને હોમવર્ક માટે છે. પાંચમો દાખલો જોઈએ મિત્રો. I is equal to integration of 0 થી પાઈ બાય 2 cos 2x dx. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે આવડે છે cos નું સંકલન sin. જે ખૂણો હોય તેનો તે જ x નો સહગુણક છેદમાં. સંકલન કર્યા પછી સીમા લઈએ 0 થી પાઈ બાય 2. છેદના 2 દ્વારા સીમા મૂકી. x ને બદલે પાઈ બાય 2. પાઈ બાય 2 ગુણ્યા 2. પાઈ બાય 2 ગુણ્યા 2 એટલે પાઈ. sin પાઈ એટલે 0. હંમેશા માઇનસ. x ને બદલે 0. 0 ગુણ્યા 2 એટલે 0 અને sin 0 એટલે 0. તો વિદ્યાર્થી મિત્રો આ સંકલનના દાખલાનો જવાબ શું આવ્યો? શું. ત્યારબાદ મિત્રો છઠ્ઠો દાખલો જોઈએ. દાખલા નંબર 6. I is equal to integration of 4 to 5 e raised to x dx. મિત્રો e raised to x નું સંકલન શું થશે? e raised to x. સંકલન કર્યા પછી સીમા 4 to 5. ચલને બદલે સીમા તો e raised to 5 minus e raised to 4. તો વિદ્યાર્થી મિત્રો આ સંકલનના દાખલાનો જવાબ છે. ત્યાર પછીના દાખલાનો મિત્રો અભ્યાસ કરીએ. I is equal to integration of 0 to pi by 4 10x dx. તો મિત્રો 10 નું સંકલન શું થશે? ડાયરેક્ટ આપણને આવડે છે log mod sec x. સંકલન કર્યા પછી શું લેવાનું મિત્રો? સીમા 0 થી pi by 4. પહેલા ચલને બદલે અપર લિમિટ લઈએ. x ને બદલે pi by 4. sec pi by 4 એટલે √2. એટલે આન્સર આવશે log √2. પછી હંમેશા માઈનસ. x ને બદલે 0. sec 0 એટલે 1. 1 નું માન 1 અને log 1. log 1 એટલે શું થશે મિત્રો? 0. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? log √2. જે આનું સાદુરૂપ આપવું હોય તો √2 એટલે 2 ની 1/2 ભાગ કહેવાય. તો 1/2 આગળ ગુણાકારમાં આવી જાય 1/2 log 2. આ રીતે પણ દાખલો ગણી શકાય. ત્યાર પછીનો દાખલો છે મિત્રો 8મો છે. I is equal to integration of pi by 6 to pi by 4 cosec x dx. cosec x dx. તો મિત્રો cosec x નું સંકલન શું થશે? log mod cosec x minus cot x. અને સંકલન કર્યા પછી શું લઈએ છે મિત્રો? સીમા pi by 6 to pi by 4. cosec નું સંકલન શું થશે? log mod cosec minus cot. સીમા મૂકીએ. પહેલા અપર લિમિટ લઈએ log pi by 4 cosec pi by 4
એટલે શું થશે √2 માઈનસ cot pi by 4 એટલે 1 હંમેશા માઈનસ log pi by 6 લઈએ cosec pi by 6 એટલે 2 માઈનસ cot pi by 6 એટલે √3. તો વિદ્યાર્થી મિત્રો log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર તો √2 માઈનસ 1 છેદમાં 2 માઈનસ 2. હજુ મિત્રો આગળનું સાદુરૂપ આપવું હોય તો છેદમાં કરણી આપેલી છે આ કરણીને અનુબદ્ધ લેવાનું મિત્રો સાદુરૂપ મળી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંકલનના દાખલા આપણે ગણી રહ્યા છીએ. નિયત સંકલનના દાખલા એટલે સંકલન કર્યા પછી માત્ર ને માત્ર સીમા મૂકવાની છે મિત્રો. ખૂબ સહેલા દાખલા છે. ત્યાર પછીના દાખલાનો અભ્યાસ કરીએ. 9મો દાખલો I is equal to integration of 0 to 1 1 upon વર્ગમૂળમાં 1 minus x square 1 upon વર્ગમૂળમાં 1 minus x square. તો મિત્રો આપણું ડાયરેક્ટ સૂત્ર છે વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. તો જવાબ શું આવશે આનું સંકલન sin inverse x. સંકલન કર્યા પછી શું લેવાની છે મિત્રો સીમા. સૂત્રો વારંવાર યાદ રાખવાના છે. x ને બદલે પહેલા 1 લઈએ sin inverse 1 sin inverse 1 એટલે pi by 2 હંમેશા માઈનસ x ને બદલે 0 sin inverse 0 that is 0. તો મિત્રો ફાઇનલ આન્સર શું છે pi by 2. ત્યાર પછી મિત્રો 10મો દાખલો છે I is equal to integration of 0 to 1 1 upon 1 plus x square. તો મિત્રો આનું પણ ડાયરેક્ટ સંકલન શું થાય છે tan inverse x અને સંકલન કર્યા પછી સીમા લઈએ તો tan inverse 1 that is pi by 4 હંમેશા માઈનસ tan inverse 0 એટલે 0. તો ફાઇનલ આન્સર મિત્રો શું આવ્યો છે pi by 4. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. તો આ પ્રકારના સંકલનના દાખલા ખૂબ સહેલા છે દાખલા મિત્રો. ખરેખર બહુ સહેલાઈથી આપણે શીખવા છે. ત્યાર પછીનો છે 11 I is equal to integration of 2 to 3 1 upon x square minus 1. મિત્રો ડાયરેક્ટ સૂત્ર છે 1 upon ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો મિત્રો જવાબ શું આવશે 1 upon 2a એટલે 1 છે x square minus a square a એટલે 1 છે 1 upon 2a into log mod x minus a upon x plus a. સંકલન કર્યા પછી મિત્રો સીમા લઈએ 2 to 3. તો શું આવશે 1/2 x ને બદલે 3 x ને બદલે 3 લઈએ 3 માંથી 1 જાય તો 2 અને 3 ને 1 4 હંમેશા માઈનસ x ને બદલે 2 લઈએ 2 minus 1 એટલે 1 અને 2 plus 1 એટલે 1/2 log 1/2 2/4 એટલે 1/2 log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર 2/4 એટલે 1/2 ભાગ્યા 1/2. મિત્રોનું સાદુરૂપ આપીએ તો છેદનો છે અંશ માટે મિત્રો ફાઇનલ આન્સર શું આવશે 1/2 log 3/2. મિત્રો આગળ વધીએ દાખલામાં. દરેક દાખલા ખૂબ જ સહેલા છે. આ પ્રકારના ઘણા બધા સમ હું તમને હોમવર્કમાં પણ આપીશ. આ બધા દાખલાનો તમારે અભ્યાસ કરવાનો છે. 12મો દાખલો I is equal to integration of 0 to pi by 2 cos square x dx. 0 to pi by 2 cos square x dx. તો મિત્રો તમને શીખવાડેલું છે sin નો વર્ગ cos નો વર્ગ tan નો વર્ગ cot નો વર્ગ. આ ચારમાંથી કોઈના વર્ગના ડાયરેક્ટ સંકલન ના થાય તો sin સ્ક્વેર કે cos સ્ક્વેર તમને દેખાય પર્ટિક્યુલર ખાલી વિધેય તરીકે તો તમારે એની ઘાત ઘટાડવી પડે. ઘાત ઘટાડવા માટેના સૂત્રો એટલે ગુણિત ઉપગુણિતના સૂત્રો. શું થશે cos square x
cos square x ને બદલે શું લખીએ તો તમે 1 plus cos 2x by 2. તો મિત્રો ખૂબ સહેલાઈથી આ સાદુરૂપ આપી શકાય. cos square x નું ગુણિતનું સૂત્ર એટલે 1 plus cos 2x by 2. છેદના 2 બહાર લઈ લો તો ડાયરેક્ટ સંકલન કરી નાખો. 1 નું સંકલન x cos 2x નું સંકલન sin 2x by 2 અને સંકલન કર્યા પછી સીમા મૂકી દો. મિત્રો ખૂબ સહેલો દાખલો છે. પહેલા x ને બદલે pi by 2 લો, x ને બદલે pi by 2 પ્લસ x ને બદલે pi by 2 ગુણ્યા 2 એટલે pi, sin pi એટલે 0, 0 ભાગ્યા 2 એટલે 0. આ પહેલા અપર લિમિટ મૂકી, હંમેશા માઈનસ. હવે લોઅર લિમિટ x ને બદલે 0, x ને બદલે 0 એટલે આ પદ પણ 0 અને આ પદ પણ 0. તો મિત્રો ફાઇનલ આન્સર શું આવશે? pi by. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. ખૂબ સહેલા દાખલા છે. 13મો દાખલો. I is equal to integration of 2 to 3 x dx upon x square plus x dx upon x square plus. મિત્રો ઓડીય સંકલનમાં સૂત્ર જોઈએ તો છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન શું થાય છે? 2x. તો મારી અંશમાં x તો છે તો 2 વડે 12 ભાગ્યા અને અહીંયા 2 વડે ગુણી લો. મિત્રો મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. હવે આપણું સંકલનનું સૂત્ર કયું બની ગયું? છેદનું વિકલન અંશમાં. તો છેદનું વિકલન અંશમાં તો જવાબ શું આવે? log માનાંકમાં છે. log માનાંકમાં છે. અને સંકલન કર્યા પછી શું લેવાની? સીમા. તો મિત્રો અંદર સાદુરૂપ આપીએ. x ને બદલે પહેલા 3 લેવાના. 3 નો વર્ગ એટલે 9, 9 વત્તા 1 એટલે 10 એટલે log 10. હંમેશા માઈનસ. x ને બદલે 2, 2 નો વર્ગ 4, 4 વત્તા 1 એટલે 5. તો મિત્રો 1/2 log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર અને 1/2 log 10/5 એટલે. તો મિત્રો આ રીતે સાવ સહેલામાં સહેલી રીતે સંકલનના દાખલા ગણી શકાય. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. આગળ વધીએ છીએ. 14મો દાખલો. 14મો દાખલો જોઈએ મિત્રો. I is equal to integration of 0 to 1 2x plus 3 upon 5x square plus 1. 5x plus. તો મિત્રો આ દાખલો ગણવા માટે ખૂબ સહેલી રીત છે. કેવી રીતે? તો સેપરેટ છેદ આપી દઈએ. પહેલા સેપરેટ છેદ આપું છું. 2x upon 5x square plus 1 dx plus 3 ના છેદમાં છેદ 3 અચળ 1 upon 5x square plus. હવે આગળના દાખલા જેવો દાખલો કયો મિત્રો? છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન શું થાય? 10x. છેદનું વિકલન શું થાય? 10x. તો અંશમાં મારી પાસે શું છે? 2x. તો 5 વડે ગુણવાના, 5 વડે ભાગવાના. 5 વડે ભાગ્યા અને 5 વડે ગુણ્યા. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. એટલે પહેલો ભાગ થઈ ગયો છેદનું વિકલન અંશમાં વત્તા 3 છેદમાં દ્વિઘાત પદાવલી. 6 પ્રકારના છેદવાળો. એમાં ચલના વર્ગને સ્વતંત્ર બનાવવાનો છે. 5 કોમન લીધા. છેદમાંથી 5 બહાર લીધા. તો શું આવી ગયું મિત્રો? x square plus 1/5. તો અહીંથી દાખલો આવડી ગયો મિત્રો. 1/5 છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન અંશમાં એટલે જવાબ શું થશે? log mod છેદ. સીમા શું આવશે મિત્રો? 0 to 1 plus 3/5. ક્યુ છેદ આવ્યો મિત્રો? 1/, ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. એટલે પહેલું સૂત્ર આવ્યું 1/a tan inverse x upon a. આ એનો વર્ગ છે. એનો વર્ગ એટલે 1/5. તો a એટલે 1/5. તો સૂત્ર શું છે? 1/a
1/a એટલે 1/√5 tan inverse x/a એટલે 1/√5 મિત્રો સંકલન કર્યા પછી સીમા લખવાની છે 0 to 1 કિંમત 1/5 x ને બદલે 1 તો 5 + 1 એટલે 6 હંમેશા માઈનસ x ને બદલે 0 તો 5x² 0 0 + 1 એટલે 1 અને log 1 એટલે 0 એક √5 કેન્સલ તો આન્સર શું આવશે 3/√5 x ને બદલે 1 છેદનો છેદ અંશમાં એટલે tan inverse √5 હંમેશા માઈનસ x ને બદલે 0 tan inverse 0 એટલે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંકલનના દાખલાનો અભ્યાસ કરેલો તો આપણે ખૂબ સહેલી રીતે દાખલા ગણી શકાય. ત્યારબાદ મિત્રો આજે આપણે સંકલનના દાખલા ગણી રહ્યા છીએ. આ દાખલામાં ખાસ કરીને અનિયત સંકલનના દાખલાની અંદર આપણે જે કાંઈ અભ્યાસ કર્યો તે જ દાખલા આપણે આગળ વધારવાના છે. મિત્રો 15મો દાખલો છે. I is equal to integration of 0 to 1 x into e raised to x square dx. તો મિત્રો e raised to x હોય તો જ આપણને સંકલન આવડે. e raised to x square નું સંકલન આવડે નહીં. તો મિત્રો સૌથી પહેલો દાખલો આવી રહ્યો છે. યાદ રાખજો ધારણા કરવા. કારણ કે હું x square બરાબર ધારણા કરીશ એટલે એનું વિકલન 2x થશે. એમાં x તો છેદમાં 2 તો સેટ કરી શકાય. તો આ રીતે આપણે ધારણાનો પહેલો દાખલો આવી રહ્યો છે. મિત્રો યાદ રાખજો ધારણા કર્યા પછી નિયત સંકલનમાં શું કરવું પડે. ધારો કે નિયત સંકલનમાં ધારણાનો પ્રથમ દાખલો આવી રહ્યો છે. ધારો કે x² બરાબર k. ધારણા કરી તમારે વિકલન કરવું પડે 2x dx બરાબર 2. હવે મિત્રો જો આપેલી રકમ કયા ચલમાં છે? x માં. હું બોલું સાંભળો. આપેલી રકમ શેમાં છે? x માં, ચલ x માં. તો સીમા કોની ગણાય? ચલ x ની. આપેલી રકમ ચલ x માં છે તો સીમા ગણાય ચલ x ની. મેં ધારણા શેમાં કરી? t માં. તો મારે સીમાને પણ શેમાં ફેરવવી પડે? t માં. યાદ રાખજો આપેલી રકમ ચલ x માં તો સીમાઓ ગણાય ચલ x ની. મેં ધારણા કરી t માં તો સીમા પણ શેમાં ફેરવવી પડે? t માં. તો હવે શું લેશું? આ x બરાબર 0. મિત્રો જે તમારા દાખલાની મૂળ રકમમાં જે સીમા આપી હોય ચલ x ની આ સીમાને તમારે ધારણામાં મૂકવાની છે. x બરાબર 0 0 નો વર્ગ એટલે 0 તો t બરાબર 0. તો જ્યારે x બરાબર 0 ત્યારે t બરાબર 0 એટલે આ તે લોઅર લિમિટ ધારણા હંમેશા સીમા છે હંમેશા ધારણામાં જ મૂકવાની. હવે x બરાબર 1 તો ધારેલી રકમમાં x બરાબર 1 તો 1 નો સ્ક્વેર એટલે 1 એનો મતલબ t બરાબર 1. તો મિત્રો શું થયું? આપણને ચલ x માં જે રકમ આપેલી હતી એની સીમા શું હતી? 0 થી 1. હવે દાખલો કરવા માટે મેં ધારણા t માં કરી તો ચલ x ની સીમા હતી જેમાં ફરી ગઈ ચલ t માં. therefore I is equal to integration. હવે આખી રકમ ચલ t માં આવી t x બરાબર 0 ત્યારે t બરાબર 0, x બરાબર 1 ત્યારે t બરાબર 1. e ના ઘાત તરીકે x² એટલે t into x dx. x dx એટલે dt/2. x dx એટલે x dx એટલે dt/2. તો મિત્રો દાખલો અહીંથી શરૂ કરી ગયો. e raised to t નું સંકલન શું થાય? e raised to t સીમા 0 થી 1. હવે આમાં મૂળ ચલને હવે ગોતવા જવાનું નથી. આપણે અનિયતમાં ગોતવા જતા હતા કે હવે દાખલો મૂળ ચલ કેમાં હતો એની કિંમત મૂકવાની. આમાં એવું ના હોય. ધારણા તમે કરી દીધી પછી તમે સીમાને પણ ફેરવી દીધી એટલે મૂળ રકમને ભૂલી જવાની. હવે જે આગળ વધતા હો તે 1/2 t ને બદલે 1 e raised to 1 એટલે e હંમેશા માઈનસ. t ને બદલે 0 e raised to 0 એટલે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધારણામાં પ્રથમ દાખલો આપણે જોયો. ત્યારબાદ આગળના દાખલાનો અભ્યાસ કરીએ. મિત્રો ખૂબ સહેલા દાખલા છે.
ત્યારે જ કામ કરવાનું છે, ભૂલાય નહીં. 16મો દાખલો પછીના લેક્ચરમાં લઈશ. અત્યારે પહેલા સાવ સહેલામ સહેલી રીતે તમને ફટાફટ આવડી જાય એવા દાખલા હું લઈ રહ્યો છું. 17મો દાખલો મિત્રો, pi is equal to integration of 0 to pi by 4. રકમ શું છે મિત્રો? 2 times sec નો વર્ગ x plus x cube plus 2. ખૂબ સહેલો દાખલો મિત્રો. ડાયરેક્ટ સંકલન કરું છું. 2 ના 2 sec ના વર્ગનું સંકલન 10x, x ના ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4 અને 2 નું સંકલન શું થાય મિત્રો? 2x. સંકલન કર્યા પછી શું લેવાની છે મિત્રો? સીમા. તો જોઈએ, સૌથી પહેલા અપર લિમિટ મૂકીએ. x ના બદલે pi by 4, 2 ના 2 10 pi by 4 એટલે 1, x ના બદલે pi by 4 તો pi by 4 ની 4 ઘાત ભાગ્યા 4, 2 ના 2 x ના બદલે pi by 4. આ અપર લિમિટ મૂકી મિત્રો. પછી હંમેશા માઈનસ પછી લોઅર લિમિટ મૂકવાની છે. x ના બદલે 0, tan 0 એટલે 0, x ના બદલે 0, x ના બદલે 0. તો મિત્રો સૌથી પહેલા અપર લિમિટ, પછી હંમેશા માઈનસ, પછી ચલને બદલે લોઅર લિમિટ. તો મિત્રો આનું સાદું જે આવે તે સાદું આપી શકાય. આ રીતે ખૂબ સહેલા દાખલા આપણે અત્યારે કરી રહ્યા છીએ. નિયત સંકલનમાં ધારણા કરવાનો પ્રથમ દાખલો જ આપણે જોયો છે અત્યારે. ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ 18મો સમ આપણે જોઈએ છે મિત્રો. 18મો દાખલો, pi is equal to integration of 0 to pi sin square x by 2 minus cos square x by 2. તો મિત્રો આ ગુણિતનું સૂત્ર છે. આ બંનેમાંથી માઈનસ કોમન લઈ લો. બંનેમાંથી માઈનસ કોમન લીધું તો અંદર શું આવી ગયું? cos square x by 2 minus sin square x by 2. તો આપણું ગુણિતનું સૂત્ર છે. બંનેમાંથી માઈનસ કોમન લીધા, માઈનસ વાળું પ્લસ, પ્લસ વાળું માઈનસ. cos square x by 2 minus sin square x by 2. cos square minus sin square એટલે cos 2 થીટા, પણ x by 2 એટલે કોણ સૂત્ર આવી ગયું મિત્રો? cos x નું સૂત્ર. ગુણિત માઈનસ ના માઈનસ, cos નું સંકલન sin, સીમા 0 થી pi, માઈનસ ના માઈનસ, sin pi એટલે 0, હંમેશા માઈનસ, sin 0 એટલે 0. મિત્રો આ સંકલનના દાખલાનો જવાબ શું આવે છે? 0. ખાસ યાદ રાખજો મિત્રો, હું તમને બહારના સમ પણ પ્રેક્ટિસ માટે આપવાનો છું. 100% આવડી જાય એવો તમારે પ્રયત્ન કરવાનો છે. તમને આ નિયત સંકલનના પરફેક્ટ આન્સર પણ મોકલવાનો છું, એ તમારે વેરીફાઈ કરવાના છે. ત્યારબાદ મિત્રો 19મો દાખલો, I is equal to integration of 0 થી 2 6x plus 3 upon x square plus 4. મિત્રો સેપરેટ છેદ આપી દો. આગળ આવો દાખલો મેં તમને ગણાવેલો છે. આ જ પ્રકારનો દાખલો આગળ આપણે જોયો છે. લો કયા પ્રકારનો સમજ્યો તો? આ 14મો દાખલો જોયો તો. સેપરેટ છેદ આપીને 14મો દાખલો ધ્યાનથી જોજો. છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું છે. છેદનું વિકલન 2x થાય તો આમાંથી 3 બાર, 2 ને ત્યાં રાખે. છેદનું વિકલન અંશમાં log મોડ છેદ. આ તો સીધું સૂત્ર 1 ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ એટલે 1 a tan ઇન્વર્સ x upon આ દાખલો તમારે ચાલુ કરવાનો છે. ત્યારબાદ મિત્રો 20મો દાખલો છે. આ 20મા દાખલામાં આવે છે ખંડશ સર્કલ. તો મિત્રો એ આવતા વિડિયો લેક્ચરમાં હું કરાવવાનો છું. ત્યારબાદ 21મો સમ આપણે જોઈએ છે. I is equal to integration of 1 to root 3 1 upon 1 plus x. મિત્રોનું સંકલન શું થાય? tan inverse x, સીમા 1 to તો પહેલા અપર લિમિટ એટલે tan inverse root 3 હંમેશા માઈનસ tan inverse. તો tan inverse root 3 એટલે શું થાય મિત્રો? pi by 3 માઈનસ tan inverse 1 એટલે pi by 4.
60 માંથી 45 જાય તો 15 ડિગ્રી. 15 ડિગ્રી એટલે પાઈ બાય 12. વિદ્યાર્થી મિત્રો પાઈ બાય 12 તમારો ફાઇનલ આન્સર હશે. ત્યાર પછીનો સમજો મિત્રો, ખાસ કરીને છેલ્લો દાખલો. બાકીના જે 2 થી 3 દાખલા બાકી રાખ્યા છે, 2 દાખલા નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હું ભણાવવાનો છું. ખાસ યાદ રાખજો. 22મો સમજો મિત્રો. I is equal to integration of 0 to 2 by 3 1 upon 4 plus 9x square. 4 plus 9x. ખૂબ સહેલો દાખલો છે મિત્રો. ચલના વર્ગને સ્વતંત્ર બનાવવાનો. ચલના વર્ગને સ્વતંત્ર બનાવવા માટે મારે 9 કોમન લેવા પડે. 9 કોમન લીધા એટલે છેદમાં વધ્યું x square plus 4 by 9. તો 1 by 9 કયું સૂત્ર છે મિત્રો? 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સૂત્ર શું બને છે? 1 upon a નો વર્ગ છે તો a શું થશે? 2 by 3 into tan inverse x upon a એટલે 2 by 3. સંકલન કર્યા પછી મિત્રો સીમા 0 થી 2 by 3 તેરી 9 3 દુ 6 x ને બદલે 2 by 3 તો tan inverse x ને બદલે 2 by 3 2 by 3 by 2 by 3 એટલે 1. હંમેશા માઈનસ x ને બદલે 0 tan inverse 0 tan inverse 1 એટલે pi by 4 અને 6 તો 6 ચોકું 24. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો ફાઇનલ આન્સર આવે છે pi by 24. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલા નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, માત્ર સાદું સંકલન કરવાનું અને સંકલન કર્યા પછી સીમા મૂકવાની. સૌથી પહેલા અપર લિમિટ મૂકવાની, પછી હંમેશા માઈનસ, ત્યારબાદ લોઅર લિમિટ. તો મિત્રો આ રીતે અનિયત સંકલનના સૂત્રો જ વાપરીને નિયત સંકલનના દાખલાનો આપણે અભ્યાસ કર્યો. નિયત સંકલનમાં 2 જ ટોપિક આપણે પૂર્ણ કર્યા છે. પહેલો ટોપિક હતો એ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન હતું, અને બીજો ટોપિક એ સાદું સંકલન કરી નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત વાપરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના ઘણા બધા સમ તમને હોમવર્કમાં આપીશ. ખાસ યાદ રાખવાનું છે, ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે સંકલનમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સંકલન આવડશે. કારણ કે વેકેશન ખુલશે ત્યારે સંકલનમાં પ્રેક્ટિસ કરવાનો ટાઈમ નહીં, અને આ વસ્તુનું આપણને નુકસાન ના જાય એની જવાબદારી મારી તો છે જ, પણ સાથે સૌથી વધારે તમારી જવાબદારી છે. કારણ કે આ સમયમાં 2 થી 3 અઢી કલાકના વિડીયો લેક્ચર જોયા બાદ માત્ર ને માત્ર તમારે હોમવર્ક કરવાનું છે, ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. થિયોરિટિકલ સમ થિયોરિટિકલ મીન્સ કે થિયરી હોય તો એને 2 4 4 5 5 વાર લખીને એટલી બધી તૈયાર કરવાની છે કે આપણને 6 કે 8 મહિના પછી પણ તરત જ યાદ આવ્યું છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પછીના ટોપિકનો અભ્યાસ કરશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.